નમસ્કાર મિત્રો આજે તમારી સમક્ષ વૃષભ રાશિના જાતકો માટે 5 કમજોરીની આપણે ચર્ચા કરશું, 5 અવગુણની ચર્ચા કરશું. જે વ્યક્તિ પોતાના અવગુણ દૂર કરે તે સર્વશ્રેષ્ઠ બની શકે, જીવનમાં સફળતા પ્રાપ્ત કરી શકે. એવું કોઈ પણ માનવ નથી જેનામાં ગુણ ને અવગુણ બંને ન હોય. ગુણ પણ હોય છે, અવગુણ પણ હોય છે. અને જે વ્યક્તિ પોતાના અવગુણ, પોતાની કમજોરી દૂર કરે છે હર હંમેશા આગળ વધી શકે છે. આજે આપણે વૃષભ રાશિના જાતકો માટે 5 કમજોરીની ચર્ચા કરશું. જો તમારે વૃષભ રાશિ હોય તો આ વિડીયો સંપૂર્ણ રીતે જરૂર સાંભળજો. આપ સાંભળશો, પ્રયત્નશીલ બનશો તો આપના જીવનમાં એ કમજોરી દૂર થશે અને આપ ઉત્તમ કાર્ય કરી શકશો, સફળતા પ્રાપ્ત કરી શકશો. મિત્રો, સૌથી પહેલી જે કમજોરી હોય છે વૃષભ રાશિના જાતકો માટે એ છે એમના જીવનમાં આળસ. કોઈ પણ કાર્ય કરે, પછી બિઝનેસ કરતા હોય તોય ભલે, નોકરી કરતા હોય તોય ભલે, એ આળસ પ્રવૃત્તિ ખૂબ હોય છે. પોતાનું કાર્ય જે પણ કરે છે એમાં આળસ રાખે એટલે એ આગળ જતા સફળતા મળતી નથી. નોકરીમાં જઈએ અને જે કામ આપણા બોસે સોંપ્યું હોય એમાં આળસ રાખીએ અથવા એ કામ જતું કરીએ, આજનું કામ કાલ ઉપર જવા દઈએ તો એ કાર્ય સફળ ન થાય અને નોકરીમાં પ્રમોશન થઈ શકતું નથી. બિઝનેસમાં પણ એમ જ છે કે બિઝનેસ આપણે કરતા હોય તો એ બિઝનેસની અંદર આળસ પ્રવૃત્તિ આવે તો બિઝનેસમાં પણ સફળ થઈ શકતા નથી. એટલે આ પેલો અવગુણ, પેલી કમજોરી વૃષભ રાશિના જાતકોએ દૂર કરવી જોઈએ. આવી 4 કમજોરીની ચર્ચા કરશું, સાથે ઉપાયની પણ ચર્ચા કરશું કે વૃષભ રાશિના જાતકોએ શું ઉપાય કરવા જોઈએ જેનાથી એના જીવનમાં સફળતા મળી શકે. મિત્રો, આગળ વિશેષ ચર્ચા આગળ વધારીએ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે. મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો, શેર કરજો. ફેસબુકના માધ્યમથી જોતા હો તો મારા પેજને ફોલો કરી લેજો, જેનાથી આવી નવી નવી જાણકારી, અગત્યની જાણકારી, વિશેષ જાણકારી આપને પ્રાપ્ત થઈ શકે અને આપના જીવનમાં સફળતા મળી શકે. હવે મિત્રો, બીજી કમજોરીની ચર્ચા કરીએ તો વૃષભ રાશિના જાતકોની બીજી કમજોરી હોય છે મન ચંચળ બહુ હોય છે. કોઈ એક કાર્યમાં મન લાગતું નથી. એક સાથે ઘણા બધા કાર્યો એ ચાલુ કરે છે અને એ દરેક કાર્યોમાં કોશિશ કરે કે આ કાર્ય પરિપૂર્ણ કરી લઉં, આ કાર્ય પરિપૂર્ણ કરી લઉં, પણ એક સાથે ઘણા બધા કાર્યો કરે એટલે દરેક કાર્ય છે અધૂરા રહે છે. જે પણ કાર્ય કરીએ એ કાર્ય પરિપૂર્ણ થઈ ગયા પછી જ બીજું કાર્ય કરવું જોઈએ જેનાથી એ કાર્યમાં સફળતા મળી શકે. આ બીજી કમજોરી એનામાં જોવામાં આવી છે. મિત્રો, આપણા ગુણની ચર્ચા તો બધા કરે, આપણી પ્રશંસા તો બધા કરે, જ્યારે સ્વાર્થ હોય ત્યારે પણ પ્રશંસા કરે, આપણા વખાણ કરે, પણ અવગુણની ચર્ચા કરે છે એ સાચો મિત્ર હોય છે. આપણો અવગુણ દૂર કરે એ સાચો મિત્ર હોય છે. આજે તમારી સમક્ષ તમારા અવગુણની ચર્ચા એટલા માટે જ કરી રહ્યો છું કે આપના અવગુણ આપ દૂર કરી શકો. આપના જીવનમાં આ 5 અવગુણ છે, એમાંથી કોઈ પણ અવગુણ હોય તો દૂર કરવાનો પ્રયત્ન અવશ્ય કરજો, જેનાથી આપ સફળ વ્યક્તિ બની શકો. મિત્રો, હવે વાત કરીએ ત્રીજા અવગુણની. ત્રીજો અવગુણ એ છે કે પોતાના જીવનમાં કોઈ પણ વાત હોય એ બીજાને શેર કરતા ચિંતા કરે છે કે મારી વાત છે એ બીજાને કોઈ વ્યક્તિ કહી દેશે તો, એટલે પોતાના મનમાં જ રાખે છે, પોતાના હૃદયમાં જ રાખે છે. મિત્રો ઘણા બધા હોય છે પણ તેમાંથી એને વિશ્વાસ આવવો ખૂબ મુશ્કેલ હોય છે. એટલે પોતાની વાત છુપાવે છે, પોતાની વાત છે અંદર ને અંદર દબાવે છે, એટલે પોતાની વાત બીજાને શેર કરતા નથી. એના હિસાબે પણ ઘણી વખત એમના જીવનમાં દુઃખ આવે છે, ચિંતા થાય છે અને ચિંતા વધતી જાય છે, જેનાથી રોગ પણ વધે છે. એટલે કોઈ પણ નાનામાં નાની વાત હોય અથવા મોટી વાત હોય એ અંદર છુપાવી ના જોઈએ, અંદર રાખવી ના જોઈએ. એ જે વ્યક્તિ આપણે મિત્ર માનતા હોય અથવા કોઈ સગા સંબંધી હોય, આપણી પત્ની હોય, આપણા પતિ હોય, એમને એ વાત શેર કરવી જોઈએ જેનાથી એનો જે આપણા જીવનમાં રસ્તો મળી શકે. પણ એ વાત પણ શેર કરતા નથી, તો આ અવશ્ય કરજો. હવે ચોથી કમજોરીની વાત કરીએ. જિદ્દી સ્વભાવના હોય છે. પોતાની વાત ખોટી હોય છતાં પોતાની વાત છોડતા નથી.
હું જ સત્ય છું, આ મારી વાત જ સત્ય છે, આવી સામેવાળા વ્યક્તિની જીદ રીતે એ જીદ લઈ લે છે. આ જીદના કારણે ઘણી વખત મોટું નુકસાન થાય છે. સંબંધોમાં નુકસાન થાય છે, વેપારમાં નુકસાન થાય છે, સાથે નોકરી કરતા હોય ત્યાં પણ નુકસાન થાય છે. કોઈ પણ કાર્ય કરી એ કાર્યમાં જીદ અપનાવી લઈએ અસત્ય હોવા છતાં, ત્યારે મોટા નુકસાન થવાની ખૂબ સંભાવના વધી જાય છે. એટલે આ ચોથી કમજોરી તો ખાસ કરીને એમને દૂર કરવી જોઈએ. હવે મિત્રો, પાંચમી કમજોરી એ સ્વીકારતા નથી અને પરિવર્તન કરતા નથી. જીવન છે એ સંસારનો નિયમ છે. જેમ સમય જાય એમ પોતાના જીવનમાં પરિવર્તન કરે એ સારું જીવન જીવી શકે. 10 વર્ષ પહેલા, 20 વર્ષ પછી, અથવા અત્યારે 10 વર્ષનો ગાળો ચાલ્યો ગયો અને કોઈ વ્યક્તિ વૃદ્ધ થઈ ગયું, થોડાક મોટી ઉંમર થઈ ગયું, તો જે સમય ચાલતો એ સંતાનો સાથે ભળી જાય અથવા એના પરિવાર સાથે ભળી જાય અને પોતાના પરિવર્તન કરે તો એ હર હંમેશા આગળ વધી શકે. પણ આવું કરી શકતા નથી, આવું સ્વીકારી શકતા નથી, એટલે પણ એ જીવનમાં ખૂબ દુઃખનો અનુભવ કરે છે. હર હંમેશા સંસારના નિયમ સાથે, સમય સાથે પરિવર્તન કરે એ જ વ્યક્તિ ખૂબ સુખી થાય છે. મિત્રો, આ 5 કમજોરીની આપણે ચર્ચા કરી છે, જે અવશ્ય દૂર કરવી જોઈએ. હવે ઉપાય બતાવું છું, આ ઉપાય અવશ્ય કરજો. સૌથી પહેલા તમારી જન્મ કુંડળી સારા જ્યોતિષ આચાર્યને બતાવી શુક્રનું રત્ન એટલે કે ડાયમંડ, હીરો આપને પંચાંગ કર્મ કરીને ધારણ કરવો જોઈએ. બીજો ઉપાય એ છે શુક્રવારના દિવસે સફેદ રંગની વસ્તુનું દાન કરવું જોઈએ. સાથે પ્રતિ દિવસ એક શ્રી સૂક્ત અને એક પુરુષ સૂક્ત એમનું વાંચન કરવું જોઈએ. જો આપને વાંચન કરતા ના આવડે તો શ્રવણ કરવું જોઈએ. આપ સાંભળશો તો પણ એનું ઉત્તમ ફળ મળશે. શુક્રવારના દિવસે ખાસ કરીને સફેદ રંગના પુષ્પો લક્ષ્મીજીને અર્પણ કરવા જોઈએ. આ કરવાથી પણ આપણા જીવનમાં ખૂબ લાભકારક બની શકે છે. મિત્રો, આજે તમારી સમક્ષ વૃષભ રાશિની 5 કમજોરીની ચર્ચા કરી છે, ઉપાયની ચર્ચા કરી છે. આવી જ માહિતી તમારી સમક્ષ મૂકતો રહીશ. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ફરીથી મળશો. જય શ્રી કૃષ્ણ. મહાદેવ હર.